કાકો એક તો હજુ હવે ભણી રહ્યો હું તો એ અત્યારથી 4 ભેંસો કરી દીધી બરાબર તો ફેલ થાય મને માતા ને 10 ની 15 ભેંસો કરશી તો મારું થા બધા ભાઈબંધો બોલાવા દે એને ફેલ થાય શું થાય રિઝલ્ટ આવ્યું ના આવ્યું પૂછવા દેજે પેલા એને પેલા મફત ભત્રીજાને ફોન કરવા દે ભગત અરે ચાર ને ભગત થઈ ગયો લે રિંગટોન આવી મેલી હે હલો એટલે રિઝલ્ટ છે ને આવા 12 વાગે એ મને માતા ના તું પાસ થઈ ફેલ થઈ લે સાચું કે તો તું પાસ થાય એટલે હું થોડો ફેલ થાય એક કામ કર અરે બીજી પહેલા મેરી મેલકી સાઈડમાં હોય માં ક્યારે પેલાને લેતા છે તો હા રેડમાં ઘેરા જલ્દી એ યાર 12 વાગી રિઝલ્ટ આવ્યું જોવા દે પેલા પેલા આવતા જોઈ લઉં HSC એક્ઝામ સ્ટડી 12 2026 -04 103 રિઝલ્ટ આવવાનું હોય તો ઓલે ઓને હું બોલાય પણ આપણો એ હું પાસ થઈ ગયો લ્યા એ ઓલે હા તે જોઈ લે 68% વાહ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ વેરી વેરી સેલિબ્રેશન લે જાન લે હોય યાર તાને મજે લો તો બોલજે હા તારો 274 જો કેવું કરી એટલે શાંતિ રાખી તો જેમ હાલતું હોય એમ થાય ઓહો વાત થઈ ગયું લે આય રે મે પાસ લે આપણે પાસ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ 75 કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હવે આરે જોવાનું ભૂંડ દારા હતું લે 292 તોણું જેવું ના થાય ને ઉભું રહ્યા તો હા તોણું કુતરા તો એ મારતા કોમ ફેલ થઈ ગયો ને એવો મારથી મને કોઈ તો ફેલ છે અરે હું તો લે એ માથું રીઝન હાલું નહીં આ ફેલ થાય ને તો મોટા પેલો તો માથું મરવાન દા આબા નહીં મોળક તો જન દમ પારા માથે એવા દા બરે ફેલ દે લે રે લે તું ફેલ લે આગળ ફેલ દે લે હામુ જો પેલા હામુ ફેલ જો લે જોવાનું હું તાસી રોમન અંદર પણ અંદર તારે શું નંબર હતો મારો 194 મારે 194 લે આજો આજો તી જીઓ હા જીઓ ઓર હોતા આપણે બેન ફેલ તો એમ કહેતા હતા ને રે લો અમે કહેતા હતા લો લે લે ખા હવે કેજે માર ખાજે જો કેજે માર ખાજે તમારા કાકા ની આ તો ઘરે જાવ ને ખાજે તું એ ગલ થની આતી તારો તો બાલ જોઈને અંકલ મારવાની તો વાત કરી આમ બુજળ છે મારવાની તો વાત કરી માં કાકો વાત ઘરે નહીં તું હારું હતી એટલે પણ તાર તો કાકો ઘરે માં તો ઘરે બેઠા હી અને પી ગયા છે તો એવો મારી મને આજે ઘરે જ જાવ નહીં આ તો મારા મારી જ જાવું એટલે અલે ના મરવાનું આય હું ના મરવાનું આય એટલે ફેલ જેવો આખા વળવાનું તો વચ્ચે મહેનત કરી હોય તો બે વાજાવ જો વાંચ્યું ફોન માં રીલો જોઈ હા એટલે ફોન મને આતા હતા તમારા કાકો હું ચાલ અમે આમ કરી લેવાના અમે આમ કરી લેવાના નહીં અમે આમ કરી લેવાના અમે આમ કરી લેવાના થોડી મળતો જબર થોડી બોલ્યું લાઈને લઈ લે યાર ફોન જ જોઈને અમે તો ઉપડો ક્યારે પડો તમારા મુએ ના બાપ ઉપડો વાયકણ નહીં મરતા શેટા જન મરજે થોડી દોગમી આલે તો ભાઈ જાવ ને ભાઈ જાવ અમે લે તો માં બધા પૈસા મારા બધા આખા વાળાને બધા પૈસા છે મારા કાકાને બધા જો હું કરું હું તો પાછો મરી જાઉં તો વાતો જ નહીં
એવું જ નહીં આ દુનિયામાં જ આજ તો. એટલે પાડીમાં પાણી પીવા દેજે. આ તો બસ સુઈ રહેવું આખો દાડ. અલા ભત્રીજા, હા રિઝલ્ટ આપવાનું હતું ને આજ? એક વાત કહું ગાળો. આપણ પાસ હો ગયો. પાસ થઈ ગયો તો? હા અલે તે તો મારું નામ વધારી દીધું. તાણ વાગતી નગર હવા પીર એવું કરી દીધું આપણે તોય પાસ થઈ ગયા. એવું? તાણ જેના બધા બેવાનો પાસ થઈ ગયા? ના તાણ હું અને પેલો એમબી એમબી વળી ગયો. બલુ ઓવા એમબી પાસ ને પેલા મફતલાલ નો ને પેલો દોલસંગ નો ફે. મફતલાલનો છોકરો ન પાસ થયો? હા અલે મારો વર્ષે એ તો તાણ મફતલાલ તો ખતરનાક હ. પેલો મારી મારીને તોડી નાખશે. એ તો મરવાનું કહેતો હતો. કોણ? એ રહ્યો ના હોય. મેં તો કહું જાન યારો હે. એટલે એ મફતલાલ બહાર જાય એ રાવ કહેતા કે મારા છોકરાનું ધ્યાન રાખજો. એટલે મરી જાય તો આપણે બેન દોગમે આવશે. કી મકા ગયો હોય રે? ઓમ જતું હતું. લે આપણે હિમકા જઈએ હેડ. લેણો લીજા હા કાકા મફતલાલનો છોકરો રે ને ઓહો હીરો મારો વર્ષે મળવાનું કહેતો ને તને. ઓહો એટલે આપણે બે નીકળીને જવું પડશે. લે હેડ. લેણો કાકા વાગલે અરે આચીઓ રાખવા કરી દો. વાગલે કાકા અરે કોણ હલે હરી? આ દોલસંગ નો છોકરો લાગે અવાજ જીનો કાકા. લે હેડ જઈ ઈકન જઈએ હેડ. એ કાકા જાવ દે કા ફેલ થઈ રહા હે ફેલ થઈ રહા દે ના ફેલ થઈ ના વાત ભાઈ બસ લાકડી લાવ દે લાકડી. કાકા વાગી યાર કાકા વાગો વા ભાઈ વાગો લે કાકા વાગો વાગો કાકા ફેલ થઈ રહા હે મારા કો 50,000 બગાડે 50,000 બગાડે ઓય વાગો લે મેરો અરે વાગો લે ઓરે લે ઓરે લે અરે અદે લે અલે ફેલ થઈ ના એટલે ફેલ તો થાય હું પાછું ફેલ થઈ ના મને ગાજે માર્યો ચમ લે નપાસ દેમો પીજો એ તું એ પીતો નહીં ફેલ થઈ ના નપાસ તો થાય ના છોકરો કોઈ. આ છઠ્ઠીનું ચમ કોઈ કહેતા નહીં તો કીધું જ કરા આ તારે બસ હવે તમારે બોલે શાંતિ રાખો. એવું આટલું હોય કે છોકરો ભણો તો જ આગળ જાય. 50,000 બગાડે અરે કોક ધંધો કરશે તો આગળ જા. એના કરતા આ ઝટે કપાઈ દે 50 રૂપિયા હું આલું અને મરી જા તો લે શું કરે તું? નાક કપાઈ તી નાક ઓરે લે પતરી જા. છોકરું મરી જા તો મારી જૂઠ તેલ લેવા જાણ હું લે આબુ જ નહીં ઘરે તારા પડાઈ પેલો મફતલાલનો ભત્રીજો મરવા ગયો ખબર હતા? કોણ જો મફતલાલનો ભત્રીજો ચાલ હમણાં ફેલ થયો. આ મન ભત્રીજો કહેતો હતો. નતો કહેતો લે હું તો મરવા જાવ નતો કહેતો મારે મરી જાવું એના ગોળ નહીં જીબુ આ જા પેલ ગાડી આવો બહાર ની જા કપાઈ મરી જા જાય તે નહીં રહેવું તારા ઘરે વાત કરી જા જતો રહે તે એવું આટલું નહીં કે પેલા કોક ધંધો કરશો તો આગળ હેડશો. ઉભો રે તો દવા નહીં નકર 2 લાખ રૂપિયા બેડા પેલા ગોતવાન કરજો પછી બધી શીખમણ આલે કાકા વાય હેડજો પેલા ગોતવાન કરજો પેલા હેડો લે પછી તું ટેન્શન ના લે. પેલા લઈ લ્યો આ તો મારી જાવું ફેલ ગયો હું આખું ફેલ ગયું આ તો મારો એમ તો મારી જાવ આ કુવામાં ચડવું આ તો કુવા પડી મારી જાવું આ તો મારી જ જાવ કુવા પડી અલે આ મારો વર્ષે વાયકલ તો અરે મળ્યો નહીં. પેલા જાય. કાકા આ મળે તમને? કશું નહીં મળે અમે તો બધું બે નેરે બેરે બધું જઈને આયા. તો હવે જો કોણ છે? હા હીરા ક્ષેત્ર વાળતા હતા હોવા કાંઈ કૂવો હતો તે જોયે છે તારે? હોવા હા વાયકલ રે રે. હોવા એટલે હેડ ઈકણ ઈકણ જતા. અરે તમને કહું જો આ છોકરા હવે આ છોકરાનું અત્યારે કોઈ નક્કી નહીં હોતું. ભણ્યા વગર એક વાત કરી શકાય આ સચિન તેંડુલકર લે દ ફેલ નહીં સચિન આ ક્રિકેટ નો ભગવાન નહીં કહેવાતો તો ભાઈ જાય એવું કોઈ હોતું જ નહીં ભણવાનું અત્યારે. આમ બધા છોકરો આ છોકરો જન્મવા માટે તો બધા મોનતા મોની છોકરા મળે છે તો જો છોકરો લંગો થઈ ગયો તાણા 1000 રૂપિયા ખર્ચો આવ્યો એટલે 50 ને 51 અરે ખર્ચા ભાગા હો રો હો ખર્ચો તો કાલે કમાઈ લેવાનો વાત સાચી તમારી. છોકરો હશે તો કોઈ થાહ. તાણ છોકરા છોકરા હવે વિશે બોલે તમારાથી ના બોલો હેડો આગળ ખાઓ. હવે નહીં મારું બસ એનો દારૂ મેં કાંઈ ઓન જોડે યાર એટલે વાત નહીં બીજો તો મેં ક્યાં ખાવાનો એ થોડું લેડજો પણ ખોળવાન કરો તમારે તો આ જીવતો સાચો એ હાર કરે હું આવી ગયો તો ખરા ટાઈમે લેડો બધા ખોળવાન કરો હેડો. તો આ રીતના જતો પછી હું એકલો પડી જાય મરી જ જાઉં છું આ તો ના એવું અપશબ્દ નહીં કાઢવાનો આ બધું મેલો પેલો હમણાં મરી જાવ તો હું કરશું
પેલા વિચારતા નહીં, પેલા છોકરા મારવાનું કશે રિઝલ્ટ આવશે એટલે. અને હવે રોવા બેસ તાણ. વાત સાચી એટલે પણ શું કરે કે આ પેલો હવે શિવ ચેટલે હા એને કોમ પડ્યો તું જે લે બટી ખબર ઓ બધા ઓમો તો ના પડે યાર. જાય ઉત્કર્ષ હાર નહીં બરાબર હું જોઉં સમજી લે. હું ચડું અલા નહીં લે કશું નહીં નહીં કશું કઈ જોઈ તું અરે આ બીજું એટલે આવડો મોટો બખોલ ડબલ લે તોય ના લડજો હેડો. લે પેલા ઉપાય ભૂગવાનો એ લાલભા હા કોક આવાજ આવા મે આ રોવા રે છે ને. હીરો હીરો પકડો કાકા પેલો અંદર પેલો પકડો શું કરે લે ભાઈ? લે અમે લે અલે આ દારૂડિયું. અમે લે એ ધોકો ને એવી રીત ચલાવે હું જીવે બાબા બેલતા ગયો તે મારવા જાતો તો આપણ રોવા ના તે એમાં મરી જવાનો તાવ કહો તને ખબર નહીં પડતી તાર કાકો મને જિમ્મેદારી આલી જાય. બોલ મારા કાકો આવતી ઘરે એટલે મને મારતી આ તો ઘરે નહીં તો હારું હું બેઠો તો તાર કાકાને મોહમ જાય આ તો વલસાડ કે વળી જતા એનો આનો મારવા હજુ બીરું તો તાણા એ તો બધા વચ્ચે નહીં કશું કહેતા ભાઈ મારી મને તો ઘરે એકલા લઈ જાય કરે તાર માર ક્યારે ખાઈ લેવાનું એવું હતું તો અમે સમજાવશું અરે બે દાડા એ તો બે દાડા પછી તો કોઈ જ નહીં થાય તું ટેન્શન ના લે હું હું તો તમે કહેજો ને હવે ભાઈ મને તો મારી હાલ હવે તું રોવા મંગર હેડવા ના હું તો મરે જાય એમાં ના મરવાનું ના હોય એકલું ભણવાથી જ આગળ નહીં વધાતું તાણા ભત્રીજા હા કાકા આ વિડીયો જોવે ને એના મા બાપ આજના કરશે ને હા તો એનું છોકરું ભણતું હોય છે ને આજના ફેલ થયું હોય છે ને જો આજના કરશે ને તો એ રે આજના પગલું ભરી એકા ખરું સાચી વાત ચલાવ શું કહેવું? તમારી વાત સાચી તાણા રિઝલ્ટ નો આજ હંકાર ના એવું કેવું તારું સાચું કાકા તાણા જો એ કાગળિયા બદલે છે ને છોકરો મારી નાખવાનો લે તું નપાસ ના તો તું મારો જીવ છે બરાબર પોતે ફેલથી ના આ ને વિડીયો જોઈ બધાને કહેવાનું કાકા હા તો પોતાનું સંતાન ફેલ થાય ને તો એને કશું કહેવાય ના સાચી વાત તાર કેવી નકર અત્યારની જનરેશન એવી છે ને કે મા બાપ કોક બોલે ને તો એ છોકરા તરત મરી જાય તાણા એટલે છોકરાએ થોડુંક વિચારો આજના મરવા ના છાડીને હા, મા બાપ બી ખબર બધા પડતી. થોડુંક બોલીએ ખરા તમે કોઈ માઈ નાખી નહીં હાવખે કોઈ બોલે વાપરી દેવાનું ઘડીક વાર મને માઈ નાખવા બોલે ભાઈ તમે પેદા નહીં કર્યા મા ચાલબા બાપે. તમને ખબર હે ને મારો બા ચેવો મારતો તમને ચી ખબર તાણા. નહીં તમે તમે હું ઓછું માર્યું અમન તારે મારે ખોટ કરવાનું તાર છોકરાને દોડો